24 કલાકના અહેવાલની ધારદાર અસર પહોંચી છે। ટર્પન્ટાઇલ વેચતા વેપારીની દુકાન પર પોલીસે કાર્યવાહી કરી છે। જલારામ પ્રોવિઝન સ્ટોર પર પોલીસ પહોંચી પોલીસે દુકાનમાંથી મુદ્દામાલ જપ્ત કરી લીધો છે। ટર્પન્ટાઇલના કેરબા પોલીસે જપ્ત કર્યા છે। પોલીસે ટર્પન્ટાઇલના સેમ્પલ તપાસ માટે મોકલી આપ્યા છે। એફએસએલ રિપોર્ટ બાદ પોલીસ વધુ કાર્યવાહી કરશે। ટર્પન્ટાઇન વેચતા જે પણ વેપારી છે તેને પોલીસે ઝડપી લીધો છે અને દુકાન પર પોલીસ પહોંચી છે। ટર્પન્ટાઇલના કેરબા પણ પોલીસે જપ્ત કરી લીધા છે। એફએસએલ રિપોર્ટ બાદ પોલીસ વધુ કાર્યવાહી કરશે। હાલ તો પોલીસ દ્વારા સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે। ઝી 24 કલાકે અહેવાલ બતાવ્યો હતો કે આ રીતે ગેરકાયદેસર રીતે આ લોકો ટર્પન્ટાઇન વેચી રહ્યા છે અને ત્યારબાદ પોલીસ જાગી અને પોલીસ હાલ તે વેપારીના દુકાન પર પહોંચી છે અને તમામ મુદ્દામાલ પોલીસે જપ્ત કરી લીધો છે। તપાસ માટે સેમ્પલ લઈ અને મોકલવામાં આવ્યા છે। એફએસએલ રિપોર્ટમાં જે પણ રિપોર્ટ આવે છે તે બાદ પોલીસ વધુ કાર્યવાહી કરશે। ઝી 24 કલાક પર આ એક્સક્લુસિવ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે જ્યાં વડોદરામાં ઝી 24 કલાકની ધારદાર અસર જોવા મળી છે। એક અહેવાલ બતાવવામાં આવ્યો હતો કે એક વિડીયો પણ સામે આવ્યો હતો કે જેમાં એક વેપારી ટર્પન્ટાઇન વેચી રહ્યો છે। વડોદરાથી મારી સાથે સંવાદદાતા રવિ અગ્રવાલ જોડાઈ ચૂક્યા છે। રવિ, ઝી 24 કલાકની અસર પહોંચી છે જે અહેવાલ બતાવ્યો હતો, ખાસ કરીને જો વાત કરવામાં આવે હવે પોલીસ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે જે ગેરકાયદેસર ટર્પન્ટાઇન વેચાતું હતું, વધુ જાણકારી। બિલકુલ મિત્તલ, વાત કરવામાં આવે તો ઝી 24 કલાક દ્વારા અહેવાલ બતાવવામાં આવ્યો કે અકોટા પોલીસ લાઇનની સામે આવેલી જે સસ્તાનાની દુકાન છે સાથે જ એક પ્રોવિઝન સ્ટોરની દુકાન છે તેની અંદર ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પદાર્થ ટર્પેન્ટાઇલ વેચવામાં આવી રહ્યું છે અને તે અહેવાલના પગલે જે સસ્તાનાની દુકાન છે તેની અંદર પુરવઠા વિભાગની ટીમે તપાસ કરી અને પુરવઠા વિભાગની ટીમે તપાસ કરીને જે ટર્પન્ટાઇલના કેરબા હતા 70 લીટર જેટલું જે ટર્પન્ટાઇલ છે તે જપ્ત કર્યું છે અને દુકાનને બંધ કરાવી દીધી છે। તેવી જ રીતના આ જે પ્રોવિઝન સ્ટોરની દુકાન છે જલારામ સ્ટોર તેના જે વેપારી છે તેમના દ્વારા પણ અહીંયા ટર્પન્ટાઇલ જે છે તે વેચવામાં આવી રહ્યું હતું અને આ જ જગ્યા પર કેરબા પડ્યા હતા। ત્યારે તેમણે ઝી 24 કલાકે જ્યારે તેમની સાથે વાતચીત કરી તે દરમિયાન તેમને કીધું પણ કે અમે ઘણા સમયથી આ વેચી રહ્યા છે, ટર્પેન્ટાઇલ છે, અમે કોઈની મંજૂરી નથી લીધી અને 80 રૂપિયા લીટરે આ ટર્પેન્ટાઇલ વેચવામાં આવતું હતું। પોલીસ દ્વારા તમામ કેરબા છે તેને જપ્ત કરવામાં આવ્યા છે અને તેને તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જે પોલીસ છે તે વધુ કાર્યવાહી હાથ ધરશે। એટલે ચોક્કસ કહી શકાય કે જે ઝી 24 કલાકના અહેવાલ બાદ પુરવઠા વિભાગ હોય કે પોલીસ તંત્રએ બંને કાર્યવાહી કરી છે અને જે દુકાનદાર છે સસ્તાના દુકાનદાર ભરત પ્રજાપતિ તેમના નિવેદનો લીધા છે, તેમના જવાબો લીધા છે। તેમની સામે જે આ રિપોર્ટ પુરવઠા નિરીક્ષક જે અહીંયા આવ્યા હતા તે રિપોર્ટ ડીએસઓને આપશે અને ડીએસઓ તે રિપોર્ટના આધારે જે દુકાનદાર છે તેની સામે એક્શન લેશે। જે રીતના આ ભોગીલાલભાઈ પ્રજાપતિ છે જે પોતે અહીંયા દુકાનના માલિક છે તેઓ બેઠા હતા, તેમને પાસે પોલીસ આવી તેમની પાસેથી તમામ પૂછતાછ કરી કે તેમને કોની પરમિશનથી તેઓ અહીંયા વેચી રહ્યા છે જ્વલનશીલ પદાર્થ। કારણ કે તમે જોતા હશો કે અનેક જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે અથવા તો કોઈ જગ્યા પર લગાડવાની ઘટના બનતી હોય છે ત્યારે આવી રીતે ગેરકાયદેસર વેચતા જે વેપારીઓ છે તેમની પાસેથી લોકો ખરીદી કરતા હોય છે અને મોટી ઘટનાને અંજામ આપતા હોય છે। ત્યારે ક્યાંક ને કહી શકાય કે આ સમગ્ર મામલામાં જિલ્લા પુરવઠા વિભાગ હોય કે પછી અકોટા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોય બંને દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને હવે એ જોવાનું છે કે એફએસએલ રિપોર્ટમાં શું આવે છે અને પુરવઠા વિભાગના જે અધિકારી છે તે દુકાનદાર સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે। જી મિત્તલ। બિલકુલ રવિ, આભાર માહિતી બદલ। ત્યારે રિપોર્ટ હાલ તો સેમ્પલ મોકલી દેવામાં આવ્યા છે, રિપોર્ટ બાદ પોલીસ વધુ કાર્યવાહી કરશે, પરંતુ ખુલ્લેઆમ આ રીતે ટર્પેન્ટાઇનનું વેચાણ થઈ રહ્યું હતું અને ઝી 24 કલાકે અહેવાલ બતાવ્યો અને ત્યારબાદ પોલીસ હાલ દુકાન પર પહોંચી છે। વાત